ઉદાહરણ રૂપે કહું કે આટલા એન્કાઉન્ટર થયા, પોલીસનો દાવો એવો હતો કે સામે ગોળીબાર થયા, તો પોલીસને તો ગોળી વાગતી નથી. આવો પ્રશ્ન થવો જોઈએ ને કે જો સામે ગોળી, તો કોઈ રિપોર્ટર આવો પ્રશ્ન પૂછતો નહોતો. એટલે આપણી ઈચ્છા એવી હતી કે કોઈ પોલીસને ગોળી વાગે અને પોલીસ મરી જાય. તો પોલીસને ગોળી તો વાગે ને. ઇશરત જહાન કેસની અંદર AK-47 રાઇફલો બતાડી તમે, તો તમારા અચૂક નિશાન લાગતા હતા એમની ઉપર, અને એ લોકો ફાયર કરતા હતા, એમાં એક પણ ગોળી તમને લાગતી નહોતી. આ એક છે. બીજું, ઇશરતની જે કાર ઉપર ફાયરિંગ હતું, તો સામાન્ય માણસને સમજાય કે તમે ગોળી મારો કાર ઉપર, તો કારને અંદર ગોળી જાય તો પતરું અંદરની તરફ ખુલે, પતરું બહાર તરફ ન ખુલે ને. આમાં પતરા બહાર તરફ ખુલેલું, એટલે હોલ જે હતા એનું પતરું બહાર તરફ ખુલેલું. તો હવે નાની નાની ઘટનાઓ તમે એક ક્રાઇમ રિપોર્ટર તરીકે થોડુંક ઇન્વેસ્ટિગેશન કરો તો તમને સામાન્ય માણસને દેખાય એ પ્રકારની ગડબડો અહીંયા હતી. પણ પ્રશાંતભાઈ, તમે જે આ પ્રકારનું રિપોર્ટિંગ કરતા, તો એ વખતે તમારી ઉપર કે મીડિયા ઉપર દબાણ આવતા? જો મજાની વસ્તુ છે, એક પત્રકાર તરીકે અહીંયા બે પ્રકારની ઘટનાઓ એક સાથે હતી. એક તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, લોકો એવું કહે કે નરેન્દ્ર મોદી તમને રિપોર્ટિંગ નથી કરવા દેતા, કે તમે આ એન્કાઉન્ટરનું રિપોર્ટિંગ કરો તો પોલીસ દબાણ કરે. તો 99% કિસ્સામાં હું એવું કહું કે આ દબાણ છે ને જાતે નક્કી કરેલું દબાણ છે પોલીસે, પત્રકારે, કે હું આ રિપોર્ટિંગ કરીશ તો નરેન્દ્રભાઈ નારાજ થશે, આવું રિપોર્ટિંગ કરીશ તો પોલીસ અધિકારી નારાજ થશે. એટલે 99% કિસ્સામાં રિપોર્ટરો જાતે આ પ્રકારનું રિપોર્ટિંગ બંધ કરી દે.